હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે દ્વિતીય પરીક્ષાનું જે 50 ગુણનું પેપર છે તો એમનું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તેમજ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ જોતી હોય વાંચવા માટે તો ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવું। વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો એવા 5 પ્રશ્નો છે તો 5 ગુણ થશે। પેલું, કુદરતી સંપત્તિમાં તૃષ્ટિ ગુણનો ઉમેરો કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? ઉદ્યોગ। કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? ચાલુ ખાતું। ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? 50। સરકાર લાંબા ગાળાની યોજના હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે? બોન્ડ દ્વારા। વિદ્યાર્થી મિત્રો, તમારે આ પેપરનો સોલ્યુશનોની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોરમાં જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાંથી મેળવી શકો છો। તમારા મોબાઈલ નંબર નાખો, બીજું કશું ઉમેરવાનું નથી, બરાબર? સેન્ડ ઓટીપી કરશો એટલે આ રીતનું પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં તમને જુદા જુદા કોર્સ મળશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર તેમજ અન્ય પેપરો 3 થી 12 ધોરણના વિડીયો તમને ફ્રીમાં મળશે। એમાં તમારા ધોરણ પ્રમાણે જઈ પાઠ, સ્વાધ્યાય વગેરેના વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં જઈ ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમે ફ્રીમાં મેળવી શકશો। 5મું, ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? નાશવંત વસ્તુ માટે। વિભાગ બી 1 ગુણના એવા 5 પ્રશ્નો એટલે 5 ગુણ થશે। મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો જ્યારે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય ત્યારે તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે। WWW નું પૂર્ણ રૂપ આપો। વર્લ્ડ વાઇડ વેબ। સહકારી મંડળીનો અર્થ આપો। તો સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે પોતાના આર્થિક ઉત્કર્ષ માટે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ છે। સંયુક્ત સાહસ કોને કહે છે? તો જ્યારે ધંધાકીય એકમો પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય ત્યારે તેને સંયુક્ત સાહસ કહે છે। આ પ્રકારે જોડતા એકમો ખાનગી, સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ હોઈ શકે છે। આંતરિક વેપારનો અર્થ આપો। દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશ કે સભ્યો વચ્ચે થતો વેપારને આંતરિક વેપાર કહે છે। વિભાગ સી 2 ગુણના મિત્રો 5 સવાલ છે, બરાબર? તો અહીંયા આપણે જવાબ નથી વાંચતા પરંતુ સવાલોની યાદી લઈ લઈએ છીએ। વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે શું? ટ્રાવેલર્સ ચેકની સમજ આપો। જો તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો કારણ કે સરસ મજાનું મુદ્દાસર છે, અથવા તો તમે પીડીએફ મેળવી શકો છો। સહકારી મંડળીને લોકશાહી તાલીમ શાળા શા માટે કહે છે? ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણથી સ્પષ્ટ કરો। ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું? વિભાગ ડી 3 ગુણના 5 સવાલ જવાબ છે। એમાં પહેલો, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો। ભાગીદારી પેઢીનો અર્થ આપી લાક્ષણિકતાઓની યાદી લખો, અથવા વ્યક્તિક માલિકીય ધંધાની તાલીમ શાળા છે સમજાવો। જાહેર સાહસોની બદલાતી ભૂમિકા વિશે જણાવો। ત્યાર પછી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત જણાવો, તો એ આપવામાં આવેલો છે। તફાવત જણાવો છૂટક વેપારી અને જથ્થાબદ્ધ વેપારી। વિભાગી 5 ગુણના 3 પ્રશ્ન। કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો, તો એ લાક્ષણિકતાઓ આપેલી છે। અથવા સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો, તો એ પણ અહીંયા આપવામાં આવેલું છે। વિડીયો પોઝ કરીને વાંચી શકો અથવા તો પીડીએફ મેળવી શકો। સંયુક્ત સાહસનો અર્થ અને લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક સમજાવો। ત્યાર પછી સહકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો। અને છેલ્લો, મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ મેં કીધું એમ તમને એપ્લિકેશનમાંથી મળી જશે, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી શકો છો। તો અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર? બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ। ઓલ ધ બેસ્ટ। અસ્તુ। જય હિન્દ, જય ભારત।